મિત્રો, વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે। ઠંડીના કારણે મને જલ્દી ઊંઘ આવી જતી। ઠંડીમાં સૂતી વખતે મને આખું શરીર ઢાંકવાની આદત હતી। થોડી વાર પછી મને લાગ્યું કે કોઈ મારી નજીક શ્વાસ લઈ રહ્યું છે। મને તેની શ્વાસનો અવાજ સંભળાયો। મેં જોયું તો મારી કાકી મારી બાજુમાં સૂતી હતી। તેણીને લાગ્યું કે હું તેનો પતિ છું અને તે મને તેના પતિના નામથી બોલાવી રહી હતી, કારણ કે હું તેના રૂમમાં સૂતો હતો અને બીજું, હું સંપૂર્ણપણે ધાબળામાં ઢંકાયેલો હતો। કાકીએ કહ્યું, તમે ઘણા સમય પછી આવ્યા છો। શું તમે જાણો છો કે હું તમને કેટલી યાદ કરું છું? હું ઘણી રાતો સુધી સૂઈ શકતી નથી અને જો તમે આવો છો તો તમે મારામાં ધ્યાન આપતા નહીં। અને તેના હાથ મારી વસ્તુ સુધી પહોંચી ગયા હતા। મને બધું ખબર હતી, છતાં મેં ઊંઘવાનો ડોળ કર્યો કારણ કે આજે મને ખૂબ સારું લાગી રહ્યું હતું અને તે હાથનો સ્પર્શ મને સ્વર્ગમાં લઈ જઈ રહ્યો હતો। પણ અડધા કલાક પછી કાકા ઘરે આવ્યા। દોસ્તો, હું મારા કાકા અને કાકી સાથે રહેતો હતો। મારા કાકાના પહેલા લગ્ન થયા હતા, પરંતુ તેમની પહેલી પત્નીના મૃત્યુ પછી તેમણે ફરીથી લગ્ન કર્યા। મારી કાકીનો દીકરો હોસ્ટેલમાં રહેતો હતો। તેમની બીજી પત્ની ખૂબ જ સુંદર હતી, પણ મારા મનમાં તેના વિશે કોઈ નકારાત્મક વિચારો ન હતા। હું મારા કાકા સાથે રહેવાનું કારણ એ હતું કે તેમનો અકસ્માત થયો હતો, તેથી તેમને કોઈની જરૂર હતી જે તેમને હોસ્પિટલ લઈ જાય અને તેમના માટે કામ કરે, કારણ કે મારી કાકી એકલી હતી। તેથી મારા કાકાએ મને મદદ કરવા માટે ઘરે બોલાવ્યો। તેમની સાથે રહ્યાના થોડા દિવસોમાં મારા કાકા સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા। કામ પર પાછા ફર્યા। હવે મારું બધું કામ ઠપ થઈ ગયું હતું, તેથી મારે જવું પડ્યું। મેં મારી કાકીને કહ્યું કે હું એક અઠવાડિયામાં પાછો આવીશ। પછી હું ઘરે ગયો અને આગળની પરીક્ષાનું ફોર્મ ભર્યું। તે પછી હું મારા કાકા પાસે પાછો ગયો। તેઓ 2 દિવસથી કામ પર ગયા હતા। હું આ વર્ષની પરીક્ષામાં નાપાસ થયો હતો। હું ખૂબ જ દુઃખી હતો, તેથી મેં ભણવાનું શરૂ કર્યું અને હું લાઇબ્રેરીમાં ગયો અને અભ્યાસ શરૂ કર્યો। એક દિવસ મારી લાઇબ્રેરીની લાઇટ બંધ થઈ ગઈ। મને ખૂબ ગરમી લાગી રહી હતી, તેથી હું ઘરે આવ્યો। જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મેં જોયું કે કાકીનો દરવાજો બંધ હતો। કાકા કામ પર બહાર હતા, તેથી મને થોડી શંકા ગઈ। મારી કાકીના રૂમમાંથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો। ઉત્સાહથી મેં બારીમાંથી અંદર ડોકિયું કર્યું અને મારી સામેનું દૃશ્ય જોઈને હું ચોંકી ગયો। કાકી પોતાના મોબાઈલ ફોન પર કંઈક જોવામાં વ્યસ્ત હતા। તેમના હાથ હજુ પણ વ્યસ્ત હતા। તે કંઈક જોઈ રહી હતી। તેના ચહેરા પર તેની ભૂખ પ્રતિબિંબિત થઈ। થોડીવાર જોયા પછી હું બેચેન થઈ ગયો। મેં જે જોયું તેનાથી હું ગભરાઈ ગયો। પછી હું રસોડામાં ગયો અને જોરથી વાસણો ફેંકી દીધા। પછી મારી કાકી ઊભી થઈ અને રસોડામાં આવી। તેણે મારી સામે જોયું અને પૂછ્યું, તું ક્યારે આવ્યો? તમે સાંજે આવો છો ને? મેં કહ્યું, કાકી, લાઇબ્રેરીની લાઈન ગઈ છે તો હું આવી ગયો। તે દિવસ પછી કાકી પ્રત્યેનો મારો વલણ બદલાઈ ગયો। હવે હું હંમેશા તેમને એ રીતે જોતો અને ક્યારેક જ્યારે હું જોતો હતો ત્યારે તે પણ મને જોતી। શરૂઆતમાં હું આંટી સાથે વધારે વાત કરતો નહોતો, પણ સમય જતાં અમે સારા મિત્રો બની ગયા। અમે એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું। મને મજા આવવા લાગી। આંટી પણ આ પરિવર્તનથી આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે અમારા સંબંધો પહેલા એટલા સારા નહોતા। તે દિવસે હું લાઇબ્રેરીમાં હતો, એટલામાં જ મને મારા કાકાનો ફોન આવ્યો। તેમણે કહ્યું, મારી પાસે 2 દિવસની બેંક રજા છે, તો કૃપા કરીને મારી બેગ અને મારો બધો સામાન લઈને આવો। બેંકમાં કામ પૂરું થયા પછી હું ઘરે આવીશ। કાકા ઘણું બધું હતું। હું તેને ઓટો રિક્ષામાં ઘરે લઈ ગયો। જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મને ત્યાં કોઈ ન મળ્યું। દરવાજો બહારથી બંધ હતો। મેં મારો સામાન પેક કર્યો અને કાકાની બેગ તેમના રૂમમાં મૂકવા ગયો। કાકી શાંતિથી સૂઈ રહ્યા હતા। તે સમયે ખૂબ ઠંડી હતી, તેથી મેં કાકી પર ધાબળો ઓઢાડ્યો અને તેમની બાજુમાં સૂઈ ગયો। ઠંડીને કારણે મને ઝડપથી ઊંઘ આવી ગઈ। મને ખ્યાલ પણ ન રહ્યો કે હું ક્યારે ઊંઘી ગયો। ઠંડીમાં સૂતી વખતે મારી જાતને સંપૂર્ણપણે ઢાંકવાની મારી આદત હતી। થોડી વાર પછી મને લાગ્યું કે કોઈ મારી બાજુમાં શ્વાસ લઈ રહ્યું છે। તેનો અવાજ થોડો સંભળાતો હતો। જ્યારે હું જાગ્યો ત્યારે કાકી મારી બાજુમાં સૂતી હતી।
તેણીને લાગતું હતું કે હું તેમનો પતિ છું. ઓહ, તે મને તેમના પતિના નામથી બોલાવી રહી હતી, કારણ કે હું તેના રૂમમાં સૂતો હતો, કારણ કે હું સંપૂર્ણપણે ધાબળામાં ઢંકાયેલો હતો. કાકીએ કહ્યું, તું ઘણા સમય પછી આવ્યો છે. તને ખબર છે કે હું તારી કેટલી યાદ કરું છું? મને મોટાભાગની રાતો ઊંઘ નથી આવતી, અને જો તું હોય તો તું મારા તરફ ધ્યાન નથી આપતો. તેનો હાથ મારી તે વસ્તુ પર પહોંચ્યો. મને બધું ખબર હતી, છતાં મેં ઊંઘવાનો ડોળ કર્યો, કારણ કે આજે મને ખૂબ સારું લાગી રહ્યું હતું, અને તે હાથનો સ્પર્શ મને સ્વર્ગમાં લઈ જઈ રહ્યો હતો. પણ અડધા કલાક પછી કાકા ઘરે આવ્યા અને કાકી સાથે વાત કરવા લાગ્યા. કાકા મારા વિશે પૂછી રહ્યા હતા. કાકીએ કહ્યું, તે તેના રૂમમાં સૂઈ રહ્યો છે. આ સાંભળીને હું જાગી ગયો. તે રાત્રે પછી અમે રાત્રિ ભોજન કર્યું. હું ટીવી જોવા બેઠો. કાકા તેમના રૂમમાં સૂઈ ગયા, અને કાકી રસોડામાં વ્યસ્ત હતા. થોડીવાર પછી કાકી પોતાનું કામ પૂરું કરીને મારી બાજુમાં આવીને બેઠી. તે થોડી વાર ચૂપ રહી. પછી કાકીએ પૂછ્યું, તમને સારું લાગે છે? મેં કહ્યું, હું ઠીક છું. પણ તમે આ કેમ પૂછો છો? તેણીએ જવાબ આપ્યો, મેં પૂછ્યું કારણ કે તમે આજે મારા રૂમમાં સૂતા હતા. કાકી હવે જાણવા માંગતી હતી કે હું તે રાત્રે સૂઈ ગયો હતો કે નહીં. મેં કાકીને કહ્યું, કાકાએ મને કંઈક લાવવા કહ્યું હતું, તેથી હું તે લઈ આવ્યો. હું મારા કાકાનો બેગ રૂમમાં મૂકીને સૂઈ ગયો. મને ખબર પણ ન પડી કે હું ક્યારે સૂઈ ગયો. કાકીએ કહ્યું, હું અંદર આવી ત્યારે તું ગાઢ ઊંઘમાં હતો. મેં તેની તરફ જોયું અને કહ્યું, હું પહેલા સૂઈ ગઈ હતી, પણ તું અંદર આવ્યો ત્યારે હું જાગી ગઈ. જ્યારે હું વાત કરી રહી હતી, તેણીએ ગભરાઈને મારી સામે જોયું. તેણીએ કહ્યું, હું આવી પણ તમે જાગ્યા નહીં. તેથી હું તરત જ નીકળી ગઈ. તેથી મેં આંટીને કહ્યું, મને તમે જે કહ્યું અને કર્યું તે બધું યાદ છે. હવે તેણીએ મારી સામે જોયું. શું કહેવું તે ખબર ન હતી. મેં કહ્યું, હું ગાઢ નિદ્રામાં હતો. જ્યારે તમે આવ્યા ત્યારે હું થોડો જાગી ગયો, પણ તમે મારા ખભાને સ્પર્શ કર્યો. પછી એક વિચિત્ર સંવેદના મારા પર છવાઈ ગઈ. જાગૃતિ એટલી તીવ્ર હતી કે એવું લાગ્યું કે જાણે હું સ્વપ્નમાંથી જાગી ગયો છું. તેણીએ મને પૂછ્યું, જો તું ઊંઘ્યો ન હતો તો મને કેમ ન કહ્યું? મેં જવાબ આપ્યો, હું સંપૂર્ણપણે જાગી ગયો. ત્યાં સુધી મને તારો સ્પર્શ અનુભવાયો. હું સૂઈ રહ્યો હતો, જેથી તને પછી ખરાબ ન લાગે. અને તે દિવસે તું રૂમમાં શું કરી રહી હતી? તારા મોબાઈલ ફોન તરફ જોઈ રહી હતી. મેં પણ એ જોયું છે. હવે તે ધ્રુજવા લાગી. તેની આંખોમાં પાણી આવી ગયા. તેણે મને ધીમા અવાજે કહ્યું, તને બધું ખબર છે. તારા કાકા 6 દિવસથી ઘરે નથી આવતા. ત્યાં સુધી હું કંઈ કરી શકતી નથી. આજે જે થયું તે ભયંકર હતું. મેં તેની તરફ જોયું અને કહ્યું, કાશ હું તને મદદ કરી શકું. તો તેણીએ મારી સામે વિચિત્ર નજરે જોયું અને કહ્યું, હવે જ્યારે તને બધું ખબર છે તો તારે મારા માટે કંઈક કરવું પડશે. હું ઉત્સુકતાથી તેની પાસે ગયો અને પૂછ્યું, એ સમય ક્યારે આવશે? તેણીએ મને સ્મિત આપ્યું અને કહ્યું, હમણાં નહીં, પછી. તેના અવાજમાં અસ્પષ્ટ જિજ્ઞાસા હતી. જો તમારે જાણવું હોય કે આગળ શું થયું, તો પછી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.